વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં વડોદરા જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છ પાણી તેમજ પ્રી મોન્સૂન કામગીરીની કથળેલી પરિસ્થિતિ અંગે વિવિધ મુદ્દાઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી। આ આવેદનપત્રમાં શિક્ષણની કથળતી સ્થિતિ અંગે જણાવવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના 8 તાલુકામાં શિક્ષકોની મહેકમ પ્રમાણે ભરતી કરવામાં આવતી નથી। આ સાથે આરોગ્યમાં પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર યોગ્ય મહેકમ મુજબ ભરતી ન હોવાના કારણે મુશ્કેલી ઊભી થાય છે। તાજેતરમાં જ પાદરા આરોગ્ય કેન્દ્ર પાસે ગંદકીના કારણે અનેક લોકો બીમારીનો ભોગ બન્યા હતા, ત્યારે દર્દીઓને યોગ્ય સગવડ મળે અને સુવિધાઓ યુક્ત સેવા મળે એવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। सरकार 5000 રૂપિયા સાયકલ ની ખરીદી કરે છે, એ સાયકલ સાહેબ 4-5 વર્ષ સુધી ખુલ્લામાં પડી રહે છે અને અધિકારી સાહેબ જે છે એ સાયકલો વિતરણ કરવી કે કેમ એની કોઈ રાજ્ય સરકાર સાહેબ પૂછે નહીં સાહેબ। રાજ્ય સરકાર સાહેબ સાયકલો ફાળવીને મોકલી આપી, પણ રાજ્ય સરકાર આદેશ એવો ના આપ્યો કે સાયકલોનું વિતરણ કરવું। એવો સાહેબ એમાં પરિપત્ર એવો હતો કે ભાઈ ધોરણ 8 જે છોકરીઓ પાસ થાય એ 9મા ધોરણમાં જ્યારે પ્રવેશ કરે કે ગામડામાં સાહેબ જે હોય 7 કે 8 વર્ષની સ્કૂલો હોય, હાઈસ્કૂલમાં જવું પડે જે ગામડામાં છે તો સાયકલ દીકરીઓ સાહેબ જઈ શકે। એ દીકરીઓ સાહેબ સાયકલ ન મળવાથી એ દીકરીઓ સાહેબ શિક્ષણથી વંચિત રહી ગઈ સાહેબ। એ તો બરાબર સાહેબ, આટલી સાયકલો સાહેબ 5000 રૂપિયા ખરીદી કરી સાહેબ, એ સાયકલ 900 રૂપિયામાં સાહેબ વેચાણ કરવામાં ટેન્ડરિંગ થયું છે ટેબલમાં। એ જ્યારે સાહેબ ભંગારીઓ લેવા માટે આવે છે એ સાહેબ 300-400 સાયકલની માંગણી કરે છે। તો આજે સાહેબ જે લોકોના ટેક્સના પૈસાની સાયકલની ખરીદ કરવામાં આવે છે અને એ સાયકલો સાહેબ સમયસર આપવામાં આવતી ન હોય, એ પણ સાહેબ મોટું એક ષડયંત્ર લાગે છે। બીજું કે સાહેબ જે ગ્રામ્ય વિસ્તારના સાહેબ જે રોડ છે સાહેબ, જેને સાહેબ ચોમાસામાંથી આખું પેકેજ ફાળવામાં આવતું, ખાડાઓ પૂરવાના જે સાહેબ રેલિયા રસ્તાઓ છે, રેલિયા રસ્તાઓની સાહેબ રિપેરિંગ, આ એક પણ રોડ સાહેબ અમે માહિતી માગી જિલ્લામાં સાણસમાં એક પણ રોડ સાહેબ રિપેરિંગ કર્યો નથી, એ ખાડાઓ સાહેબ પૂરાયા નથી સાહેબ। તો જે પ્રી મોન્સૂનની કામગીરીમાં આટલું મોટું સાહેબ જે ટેન્ડરિંગ કરતા હોય સાહેબ અને નાણાં ફરવાતા હોય એનું સાહેબ પાલન ન થતું હોય તો અમારી આપ સૌની વિનંતી કે સાહેબ તાત્કાલિક ધોરણે રોડની કામગીરી કરવામાં આવે છે। પ્રજાની સાહેબ હાલાકી છે સાહેબ હાલાકી દૂર થાય, કેમ કે સાહેબ હમણાં ઓર્થોપેડિક હોસ્પિટલો હમણાં ભરેલી હોય સાહેબ કે ગામના રસ્તા સાવ તૂટી ગયા છે, લોકો પોતાના સારી રીતે વાહનો ચલાવી શકતા નથી, અકસ્માત સાહેબ થાય છે। તો એવા સમયમાં સાહેબ જે રોડ રસ્તા સાહેબ તેની જગ્યાએ કરવા જોઈએ સાહેબ। એ સાહેબ કહ્યું કે જર્જરિત જે સ્કૂલો સાહેબ જે છે સાહેબ જે જર્જરિત સ્કૂલો છે એ આજે પણ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે સાહેબ। તો ગમે ત્યારે સાહેબ એ છત પડી જશે તો બાળકોની સાહેબ એની જવાબદારી કોની સાહેબ? એ જર્જરિત સ્કૂલોમાં સાહેબ આંકડાકીય અમને માહિતી મળી છે કે 200 ઉપરાંત સ્કૂલો સાહેબ જર્જરિત છે સાહેબ, 200 ઉપરાંત સ્કૂલો। હવે સાહેબ રાજ્ય સરકાર પહેલા એવું સાહેબ કે કોંગ્રેસ સરકાર હતી તો શિક્ષકો સાહેબ રિટાયર થાય કે આ વર્ષે આટલા રિટાયર થવાના છે, એ પહેલા નવા શિક્ષકો સાહેબ ભરતી થઈ જાય। અહીંયા સાહેબ છેલ્લા ઘણા વર્ષોથી નવા શિક્ષકોની સાહેબ ભરતી થતી નથી અને જે પ્રાઇવેટ સ્કૂલો સાહેબ જે છે એ ફરી પૂરે કેમ કે સાહેબ જે પ્રાઇવેટ સ્કૂલો રાજકારણી હોય સાહેબ કે જે રાજકારણી હોય એ બધી પ્રાઇવેટ સ્કૂલો હોય, એ સ્કૂલો ચાલે અને પ્રાથમિક શાળા જે બીએસએનએલ સાહેબ જે થયું એ બીએસએનએલ ખોરંદમ કરી દીધી અને રિલાયન્સ સાહેબ આગળ લઈ આવ્યા। તો પ્રાઇવેટ સ્કૂલો સાહેબ જે છે એને આગળ લાવવા માટે પ્રાથમિક શાળાનું જે શિક્ષણ સાહેબ જે છે એ હાઉસ સાહેબ લીધો, હજી સાહેબ વાલીઓ છે એ વાલીઓ પાસે નાણાં ન હોય તેમ છતાં પણ વ્યાજે લાવીને ઉછીના લાવીને પ્રાઇવેટ સ્કૂલોમાં ફી ભરતા હોય સાહેબ। અને પ્રાથમિક શાળામાં એટલા માટે ના મોકલે સાહેબ કે એક આખી 7 ધોરણની સ્કૂલ હોય સાહેબ, 4 ધોરણ હોય એ એક જ શિક્ષક સાહેબ ભણાવતા હોય છે, યા 2 શિક્ષક સાહેબ ભણાવતા હોય છે, એટલે સાહેબ બાળકો જ્યાં શિક્ષણ સારું ન મળતું હોય તો સાહેબ પોતાના વાલીઓ સાહેબ જે છે એ સાહેબ નાણાં વ્યાજે લાવીને પણ બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં સાહેબ મોકલતા હોય છે। આ બધું સાહેબ જે છે કે રાજ્ય સરકાર સાહેબ જે છે એ વહીવટ કરવામાં સાહેબ નિષ્ફળ ગયેલું છે સાહેબ। આ બાબતે સર અમે નામદાર ગુજરાત હાઈકોર્ટના પણ વાત કરાવીશું, પણ અમારી સાહેબ જે રજૂઆત છે તાત્કાલિક ધોરણે મોકલવા સાહેબ આપને વિનંતી છે।